આપણે આપણા 3 ચેપ્ટર જેટલા કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે ડિસ્કશન કરશું 4th ચેપ્ટર છે ફ્યુલ એન્ડ કમ્બસ્શન. એમાં કેટલી ડિટેલ્સની આપણે કયા કયા ટોપિક્સ કવર અપ કરવાના છે. ફર્સ્ટ વન જોઈ લે. ઇન્ટ્રોડક્શન છે, ધેન ડેફિનેશન ઓફ લાઇક ફ્યુલ્સ એન્ડ classification of the fuels, then bomb calorimeter. It is one kind of instrument which is useful for the calorific value. then coal એનું classification છે. લિક્વિડ પેટ્રોલિયમ ફ્યુલ છે એની રિફાઇનિંગની પ્રોસેસ છે. પેટ્રોલિયમના કન્ટેન્ટ કેટલા છે ઓક્ટેન નંબર, સીટેન નંબર, પાવર આલ્કોહોલ. ઓકે, ધેન ગેસિયસ ફ્યુલ સીએનજી, એલપીજી, ઓકે, હાઇડ્રોજન ફ્યુલ અને કમ્બસ્શન. ઓકે, હવે ફર્સ્ટ વન આપણે સ્ટાર્ટ કરીએ તો ડોમેસ્ટિક પર્પસમાં જે વસ્તુ યુઝ થતી હોય ફ્યુલમાં, એમાં હવે ખનિજ કોલસો છે, લાકડાનો કોલસો, પેટ્રોલિયમ, કોલ, ગેસ. ઓકે, એ બધા ડોમેસ્ટિક મતલબ કે ઘરે યુઝ થતા હોય છે એ રીતના. ઓકે, સામાન્ય રીતે મતલબ જનરલી ફ્યુલ્સ છે એની અંદર મેઇન કન્ટેન્ટ છે એ કાર્બન અને હાઇડ્રોજન હોય છે. ઓકે, મેઇન કન્ટેન્ટ છે ફ્યુલમાં એ કાર્બન અને હાઇડ્રોજન હોય છે. એના સિવાય થોડા ઘણા અમાઉન્ટમાં સલ્ફર છે, નાઇટ્રોજન છે એ પ્રેઝન્ટ હોય, પણ મેઇન છે એ કાર્બન ને હાઇડ્રોજન હોય છે. હવે એના પરથી કેટલી આપણને કેલરીઝ મળે છે, ઓકે, એ ડિપેન્ડ કરે છે કે કેટલા અમાઉન્ટમાં કાર્બન અને હાઇડ્રોજન છે. કારણ કે મેઇન કન્ટેન્ટ છે એ કાર્બન ને હાઇડ્રોજન છે, એટલે કાર્બન ને હાઇડ્રોજન કેટલું છે એના પરથી એની વેલ્યુ છે એ ડિસાઇડ થાય છે. નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય ન હોય એની અંદર એટલું બધું કાંઈ ફેર નથી પડતો. ઓકે, હવે કઈ રીતના, જો હવામાં કાર્બન સળગે છે એટલે કે કાર્બન લીધેલો છે અને પ્લસ O2 એ ઓક્સિજન એ જે એરમાં પ્રેઝન્ટ હોય છે એ બે કમ્બાઈન થઈ CO2. ઓકે, આપણે કહીએ છીએ કે પોલ્યુશન થયું, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, CO2 પ્લસ એ જ્યારે બર્ન થાય મતલબ કે જ્યારે સળગે, ઓકે, ત્યારે જેટલી પણ કેલરીઝ આપણને મળે એ. હવે અહીંથી ચેપ્ટર સ્ટાર્ટ થશે, ફ્યુલની ડેફિનેશન અને ક્લાસિફિકેશન. કોઈ પણ પદાર્થ હોય શું છે, હવામાંના ઓક્સિજન સાથે દહનની પ્રક્રિયા કરે અને શું થાય, લોટ્સ ઓફ અમાઉન્ટમાં એનર્જી છે એ ક્રિએટ થતી હોય, અને એ એનર્જી જે ક્રિએટ થઈ એનો યુઝ છે એ ડોમેસ્ટિક એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ પર થાય. ડોમેસ્ટિક મતલબ કે ઘરે યુઝ થતા હોય એ રીતે. હવે કાર્બન પ્લસ ઓક્સિજન હવામાંથી આવ્યું એ ટોટલ આપણને જે ગેઇન થયું એ થયું CO2. ઓકે, અને આપણને લિટલ બીટ અમાઉન્ટમાં એનર્જી ગેઇન થશે. ઓકે, લાઈક વુડન છે, કોક છે, કોલ છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, એ બધા એના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ ફ્યુલ. ઓકે, હવે ફ્યુલ અત્યારે જે મેં એક્ઝામ્પલ દીધા, વુડન, કોક, કોલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલ ગેસ, એ બધું મિક્સ મેચ છે. ઓકે, હવે એમાં ક્લાસિફિકેશન ઓફ ફ્યુલ એ બે કેટેગરીમાં ડિવાઈડ થાય છે, પ્રાઇમરી ફ્યુલ્સ એઝ વેલ એઝ સેકન્ડરી ફ્યુલ. ઓકે, પ્રાઇમરી ફ્યુલ મતલબ કે જે નેચરમાંથી મળી આવે છે એ ટાઈપનું હોય એને પ્રાઇમરી ફ્યુલ કહેવાય, અને સેકન્ડરી ફ્યુલ મતલબ કે જે હ્યુમન મેડ છે, ઓકે, એ ટાઈપનું હશે એને કહેવાશે સેકન્ડરી ફ્યુલ. હવે આમાં આપણે એક્ઝામ્પલ જોઈએ કે કયા પ્રાઇમરી છે કયા સેકન્ડરી. હવે સોલિડ એટલે કે ઘન તરીકે હોય તેમાં લાકડું છે, ઓકે, વુડ, પીટ, કોક અને ડંગ, છાણા, આ બધા છે એ નેચરલ મતલબ કે પ્રાઇમરી ફ્યુલ્સના એક્ઝામ્પલ છે. એમાં સેકન્ડરી જોઈએ તો કોક છે, કોલસો છે, બ્રિટ કેવ છે, ઓકે, એ બધા સેકન્ડરીમાં આવશે. લિક્વિડનું ક્લાસિફિકેશન જોઈએ તો ક્રૂડ ઓઇલ જે આપણને જમીનમાંથી મળે છે, ક્રૂડ ઓઇલ એ એનું નેચરલી આપણને ગેઇન થાય છે ક્રૂડ ઓઇલ. જેમ કે આપણે કહીએ દુબઈ સાઈડ છે, ઈરાક, ઈરાન, કુવેત, ઓકે, એ સાઈડ છે ક્રૂડ ઓઇલ, તો એના શું હોય છે, આખા કૂવા હોય છે, ક્રૂડ ઓઇલ વેલ જેને આપણે કહીએ છીએ, એ આખા એના કૂવા હોય છે. એની અંદર બધી વસ્તુ છે એ મિક્સ મેચ હોય છે.
ઓબ્વિયસલી નેચરલી અકરિંગ ફ્યુલ છે, બટ એની અંદર બધી ક્વોન્ટિટી મિક્સ એન્ડ મેચ હોય છે. ઓકે, એટલે એ ક્રૂડ ઓઇલ છે એ કાંઈ હ્યુમન મેડ નથી, આપણે કાંઈ નથી બનાવતા, એ નેચરલી અકરિંગ છે. એટલે ક્રૂડ ઓઇલ છે એ એક્ઝામ્પલમાં આવશે લિક્વિડ ફોર્મમાં અને નેચરલી અકરિંગ એટલે પ્રાઇમરી સોર્સિસમાં. હવે એમાંથી ક્રૂડ ઓઇલમાંથી આપણે અલગ અલગ રિફાઇનરીની પ્રોસેસથી પેટ્રોલ, ડીઝલ, ગેસોલિન, કેરોસીન, ડામર, કોલટાર, ઓકે, આ બધું આપણે એમાંથી મેન્યુફેક્ચર કરીએ છીએ. ઓકે, અલગ અલગ ટેમ્પરેચરે બધી વસ્તુને સેપરેટ કરીને. તો એ બધી છે ઓબ્વિયસલી લિક્વિડ ફોર્મમાં જ છે, પણ એ આવશે સેકન્ડરી. ઓકે, સેકન્ડરી ફ્યુલમાં. ઓકે, તો આમાં સોલિડના, લિક્વિડના એવી રીતના એક્ઝામ્પલ હતા. ઓકે, નેક્સ્ટ વન છે હજી આની અંદર એક કેટેગરી છે ગેસિયસ ફોર્મની. હા, એક કેટેગરી છે ગેસિયસ ફોર્મ લાઈક નેચરલ ગેસ. ઓકે, તો એ પ્રાઇમરી સોર્સિસમાં આવશે. ઓકે, અને એના સિવાયના સેકન્ડરી છે તેમાં એલપીજી, સીએનજી, બાયોગેસ છે, પ્રોડ્યુસર ગેસ છે, વોટર ગેસ છે, કોલ ગેસ છે, એ બધા એના એક્ઝામ્પલમાં આવશે સેકન્ડરીના. નેક્સ્ટ વન આવે છે કેલરીફિક વેલ્યુ. ઓકે, અને એના યુનિટ. ઓકે, હવે કેલરીફિક વેલ્યુ મતલબ શું? તો કે 1 ગ્રામ અધરવાઇઝ 1 કિલોગ્રામ આપણે ફ્યુલ લીધેલું છે. હવે ફ્યુલની આપણે જોઈ 3 કેટેગરી, સોલિડ, લિક્વિડ ને ગેસિયસ. વોટ એવર તમને જે ઠીક લાગે, સોલિડ ઠીક લાગે તો ને લિક્વિડ ઠીક લાગે તો એ કાં 1 ગ્રામ લેવાનું અધરવાઇઝ 1 કિલો લેવાનું. ઓકે, એ લીધું અને એને કમ્પ્લીટલી કમ્બસ્ચન થાય, મતલબ આખી વસ્તુ છે એ બળી જાય. ઓકે, ત્યારે જેટલી ગરમી એનાથી એનર્જી જે કાંઈ આપણને મળે છે, જે કેલેરીમાં કે કિલો કેલરીમાં મળે છે, એ જે વેલ્યુ છે એને કહેવાશે એનું કેલેરીફિક વેલ્યુ. ધેટ મીન્સ 1 ગ્રામ તમે સોલિડ લીધું કે 1 ગ્રામ લિક્વિડ લીધું, અધરવાઇઝ 1 કિલોગ્રામ સોલિડ ઓર લિક્વિડ ગમે એ લીધું છે, એનું કમ્પ્લીટલી દહન થયું, મતલબ કમ્પ્લીટલી કમ્બસ્ચન થયું, અને જ્યારે બળી ગયું, કમ્બસ્ચન મતલબ સળગી ગયું, ત્યારે એમાંથી આપણને જેટલી પણ ગરમી મળી છે એની વેલ્યુ છે કાં કેલેરીમાં હશે અધરવાઇઝ કિલો કેલેરીમાં હશે. એ જે વેલ્યુ છે એને કહેવાશે એની કેલેરીફિક વેલ્યુ. અને કેલેરીફિક વેલ્યુ કાઉન્ટ કરવા માટેનું જે યુનિટ છે, ઓકે, એને કહેવાશે BTU, મતલબ કે બ્રિટિશ થર્મલ યુનિટ. ઓકે, બ્રિટિશ થર્મલ યુનિટ, અને કાઉન્ટ છે એ BTUમાં થાય છે. ઓકે, હવે કેલેરી એટલે શું? ઓકે, આપણે કેલેરીફિક વેલ્યુ જોઈ, પણ કેલેરી એટલે શું? તો કે કેલેરી એટલે કઈ રીતના કાઉન્ટ થશે? તો કે 1 ગ્રામ આપણે પાણીના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કે ઘટાડો કરવા માટે આપવી પડતી કે લઈ લેવી પડતી. ઓકે, હવે આપણે 1 ગ્રામ પાણી લીધેલું છે. હવે આપણને થાય કે પાણી છે એ તો mlમાં હોય, ઓબ્વિયસલી લિક્વિડ ફોર્મ છે એટલે. ઓકે, તો એને ડેન્સિટીથી ડિવાઈડ કરી નાખવાનું એટલે તમને વેલ્યુ મળે એ ગ્રામની મળે. હવે આપણે શું કર્યું? 1 ગ્રામ પાણી લીધેલું છે. ઓકે, હવે પાણીનું નોર્મલ જે ટેમ્પરેચર છે આપણે લાઈક કે 14 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે મારે એમાંથી 14માંથી એનું 15 ડિગ્રી સેન્ટીગ્રેડ કરવું છે, 14 to 15 ડિગ્રી સેન્ટીગ્રેડ, મતલબ કે 1 ડિગ્રી સેન્ટીગ્રેડનું વધારવું છે, ઇન્ક્રીઝ કરવું છે. અધરવાઇઝ 15 ડિગ્રી છે તો 15માંથી મારે 14 ડિગ્રી કરવું છે, એટલે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઘટાડવું છે. ઓકે, કેટલા પાણીને? તો કે 1 ગ્રામ. હવે 1 ગ્રામ પાણીને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ક્રીઝ કરવા માટે, અધરવાઇઝ ડિક્રીઝ કરવા માટે, અપ ઓર ડાઉન કરવા માટે. ઇન્ક્રીઝ કરવું હશે 14માંથી 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તો મારે એનર્જી આપવી પડશે, હીટ આપવી પડશે. ઓકે, અને જો મારે 15 હશે એમાંથી 14 કરવું હશે તો થોડી હીટ મારે જવા દેવી પડશે. ઓકે, આ જે વેલ્યુ હશે હીટની એને કહેવાશે એની કેલરી. ઓકે, કિલો કેલરી એટલે ઓબ્વિયસલી 1000 ગ્રામ. ઓકે, 1 કિલો કેલરી એટલે 1000 કેલરી. અને BTUમાં કાઉન્ટ કરીએ એટલે કે 1 રતલ શુદ્ધ પાણીનું 1 ફેરનહીટ એટલે 60થી
61 જેટલું તાપમાનમાં વધારો કે ઘટાડો કરવા માટે આપવી પડતી ઉષ્મા. ઓકે, એનું બીજું જે એક યુનિટ છે એ છે CHU, એટલે કે એક રતલ અધરવાઇઝ પાઉન્ડ છે. ઓકે, એને શુદ્ધ પાણીને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કે ઘટાડો કરવા માટે આપવી પડતી હીટને. CHU મતલબ સેન્ટ્રીગ્રેડ હીટ યુનિટ, એક BTU હતું મતલબ થર્મલ હીટ યુનિટ. CHU મતલબ સેન્ટ્રીગ્રેડ હીટ યુનિટ. 1 કિલો કેલરી એટલે 1000 કેલરી. આ કાંઈ હવે યાદ રાખવાની જરૂર નથી. હવે ફર્સ્ટ વન, સોલિડ કે લિક્વિડની ફ્યુલ વેલ્યુ છે તો કેલરીમાં હશે, કિલો કેલરીમાં હશે. ઓકે, કેલરી પર ગ્રામ હશે, અધરવાઇઝ BTUમાં હશે, એ રીતના છે. ગેસિયસ ફોર્મમાં હશે તો કિલો કેલરી પર મીટર ક્યુબ હશે. ઓકે, હવે આમાં જેટલી પણ આ વેલ્યુ છે આપણને આઈડિયા કેમ આવે કે કેટલી વેલ્યુ છે. હીટ છે આપણને મળી, પણ કેટલા અમાઉન્ટમાં હીટ મળી એનું કાઉન્ટ કરવા માટેનું જે મશીન છે એને કહેવાશે બોમ્બ કેલરી મીટર. ઓકે, વિથ ધ હેલ્પ ઓફ બોમ્બ કેલરી મીટર વી કેન measure the amount otherwise quantity of heat which is liberated during this reaction. ઓકે, હવે એમાં ગ્રોસ કેલરીફિક વેલ્યુ છે ને નેટ કેલરીફિક વેલ્યુ. ઓકે, બે છે. ઓકે, ફર્સ્ટ વન છે ગ્રોસ કેલરીફિક વેલ્યુ છે. ઓકે, આપણે જેમ કીધું એમ જેટલા પણ ફ્યુલ્સ છે એની અંદર મેઇન જે કન્ટેન્ટ છે એ કાર્બન ને હાઇડ્રોજનનું હશે. ઓકે, ફર્સ્ટ લાઇન એ જ છે કે હાઇડ્રોજન હોય છે. હવે હાઇડ્રોજનની કેલરીફિક વેલ્યુ કાઉન્ટ કરવી હોય ત્યારે શું કરવાનું છે? હાઇડ્રોજનને હીટ કર્યું મેં, હાઇડ્રોજન ગેસ ફોર્મમાં હતો, હીટ થયો, હીટ થતાં એની સ્ટીમ થઈ એટલે વરાળ ફોર્મમાં થયો. ઓકે, હવે આ બધું મેં કરેલું છે રૂમ ટેમ્પરેચરે, દેટ મીન્સ 15 ડિગ્રી સેન્ટીગ્રેડે. ઓકે, ત્યાર પછીના કૂલ કર્યું એટલે જે કાંઈ સ્ટીમ હતી, વરાળ હતી એ ઠરી ગઈ અને એમાંથી જે આપણને હીટ મળી. ઓકે, એ જે હીટ મળી આપણને એને કહેવાશે ગ્રોસ કેલરીફિક વેલ્યુ. હવે એનું ડેફિનેશન છે એમાં શું છે, જો જ્યારે એકમ દળ અથવા કદમાં બળતણનું સંપૂર્ણ દહન કરીને ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર અને કૂલ ડાઉન કર્યું. પહેલાં શું કર્યું, કોઈ પણ એક સબસ્ટન્સ લીધો. ઓકે, એનું કમ્પ્લીટલી કમ્બસ્શન કર્યું, મતલબ હીટ કર્યું, વરાળ થઈ ગઈ ત્યાં સુધી. હવે એ વરાળને શું કરી, મેં રૂમ ટેમ્પરેચરે કૂલ ડાઉન કરી. રૂમ ટેમ્પરેચરે કૂલ ડાઉન કરી ત્યારે જે કાંઈ મને એનર્જી મળી એને કહેવાશે એની ગ્રોસ કેલરીફિક વેલ્યુ. ઓકે, હવે સેકન્ડ જે છે નેટ કેલરીફિક વેલ્યુ, એમાં શું છે, જ્યારે બળતણનો ઉપયોગમાં લેવામાં આવે ત્યારે વાસ્તવમાં વરાળ છે, ભેજ છે એનું ઠારણ ન થતાં, ઓકે, ઠારણ ન થાય ને દહનશીલ વાયુઓ સાથે ચાલ્યા કરે, તેથી તેનું ઉષ્માનું મૂલ્ય થોડુંક ઓછું આવે. ઓકે, હવે જો આમાં શું લીધું, કોઈ પણ એક સબસ્ટન્સ લીધું, એનું કમ્પ્લીટલી કમ્બસ્શન કર્યું, મળતી ઉષ્માની મૂલ્ય કે જેમાં નિપજને ગણતરીમાં લેવામાં ન આવે. ઓકે, મતલબ લાઈક મોઇશ્ચર છે, કોઈ પણ વસ્તુ છે, મેં લાકડું લીધું, એનું કમ્બસ્શન કર્યું તો એની અંદર જે ભેજ હશે ને એ ભેજ તો એમનેમ જ ઉડી ગયો હશે. ઓકે, એટલે ભેજ ઉડી ગયો હશે એટલે એની છે ને વેલ્યુ છે ને લાસ્ટમાં કાઉન્ટ નહીં થાય. નેટ કેલરીફિક વેલ્યુમાં એ બધી વેલ્યુ કાઉન્ટ ન થાય કે જે વસ્તુ ભેજની છે તો એ ઉડી ગઈ હશે, બીજો કચરો હશે તો એ ઉડી ગયો હશે. ઓકે, એટલે આમાં જે ચોખ્ખી ક્લિયર કટ મને લાસ્ટમાં વેલ્યુ મળે ને કે જે ખાલી લાકડાના બળવાથી જ મળેલી છે એમ, એ ટાઈપની હોય ને એને કહેવાય નેટ કેલરીફિક વેલ્યુ. ઓકે, એટલે આની વેલ્યુ છે ને જે ગ્રોસ કેલરીફિક વેલ્યુ જે આપણે મેઝર કરેલી હોય ને એ રેન્ડમલી હોય.
અને આ છે ને ફિક્સ હોય, એટલા માટે આની વેલ્યુ છે ને એ નીચી આવે. કોના કમ્પેરમાં? તો કે ગ્રોસ કેલેરીફિક વેલ્યુના કમ્પેરમાં નેટ કેલેરીફિક વેલ્યુ છે ને એ કાયમ ઓછી હોય. ઓકે, નેક્સ્ટ છે એ છે બોમ્બ કેલેરી મીટર. ઓકે, એ તો થોડું લાંબુ છે, એટલે અહીંયા સુધીનું આજે આપણે રાખીએ. ઓકે.